થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું, જેની અંદર એક નિયમ લગાવવામાં આવ્યો કે હવે ડીજે ઉપર પ્રતિબંધ, કોઈ પણ પ્રસંગ હોય એમાં ડીજે વગાડવામાં નહીં આવે. પરંતુ એ બાદ આપણે જોયું હતું કે બનાસકાંઠામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેમના પરિવાર દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ને એ બાદ આજે ઠાકોર સમાજની બેઠક મળી હતી અને તે દરેક લોકોને સમાજ બહાર કરવામાં આવ્યા છે. આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે ને મારી સાથે અત્યારે હાલ નંદાજી ઠાકોર જોડાઈ ગયા છે કે જે એક ઠાકોર સમાજના આગેવાન પણ છે. નંદાજીભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ, આભાર. જે રીતે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, તેમને 1 વર્ષ માટે, જે ગબ્બર ઠાકોર છે ને તેમના ભાઈ અર્જુન ઠાકોર અને તેમના પરિવારને 1 વર્ષ માટે નાત બહાર કરવામાં આવે છે, આ વિષયને લઈને શું કહેશો? વાત એવી છે બેન કે 4/1/2026 ના દિવસે ઓગળધામ ખાતે, દિયોદર ખાતે 3 જિલ્લાનું એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા. એમાં બનાસકાંઠા હોય, વાત થરાદ હોય અને પાટણ જિલ્લાના એક સમાજ એક રિવાજ નીતિ પ્રમાણે 16 મુદ્દાનું એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આવનાર સમયની અંદર ખોટા ખર્ચામાંથી સમાજ મુક્ત થાય, સમાજ શિક્ષણ યુક્ત બને એ માટેનું સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ પક્ષી પર રહી અને એક આયોજન કરવામાં આવ્યું હતું. અને એ બંધારણનું સંપૂર્ણ પાલન થાય એ માટેનું સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના આગેવાનો દ્વારા એક મોટી સભા કરવામાં આવી હતી. એમાં સમાજના બધા આગેવાનો તેઓ ઉપસ્થિત હતા. પરંતુ અહીંયા બનાસકાંઠાના ડીસા તાલુકાના આજે જાબડિયા ગામે ગબ્બર ઠાકોર દ્વારા તેઓ ડીજેનું આયોજન કરી અને આયોજન કર્યું હતું અને સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને એના ભાગરૂપે સમાજના બધા આગેવાનો આજે ભેગા થયા હતા અને 1 વર્ષ માટે એમને આ જે ભૂલ કરી છે સમાજનું બંધારણ તોડવા માટે, તો 1 વર્ષ માટે સમાજથી અલગ કરવા માટેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ એક વ્યક્તિએ નિર્ણય લીધો નથી, સમાજના બધા જે શ્રેષ્ઠીઓ હતા એમના દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફરીવાર સમાજમાં આવી કોઈ ભૂલ ન કરે, સમાજનું જે નિયમોનું પાલન થાય, કોઈ ઉલ્લંઘન ના કરે એ માટેનો કાર્યક્રમ હતો. બિલકુલ. પણ સવાલ અહીંયા એક એ પણ થઈ રહ્યો છે ને કે હમણાં થોડા સમય અગાઉ જ જે મંત્રી છે સ્વરૂપજી ઠાકોર, એમના ઘરે એક પ્રસંગ હતો કે જ્યાં આ સમાજના નિયમ હતા એનું પાલન કરવામાં આવ્યું. શાંતિપૂર્ણ રીતે આખો જે પ્રસંગ હતો તેને પૂરો કરવામાં આવ્યો હતો ને એની જ સામે એક આવી ઘટના આવી, તો એ વિષયને લઈને શું કહેશો? પ્રથમ તો સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપું છું કે ગુજરાત સરકારના મંત્રી તરીકે પણ એક એમની દીકરીના અને એમની ભત્રીજીના સાદાઈપૂર્વક લગ્ન કર્યા હતા. એમણે ખરેખર સમાજનું બંધારણનું પૂરેપૂરું પાલન કર્યું હતું. ઘણા સમાજના ઘણા બધા આગેવાનો દ્વારા આ સમાજના નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે, પરંતુ સંજોગો વસાત આ બંને કલાકારોએ એ નિયમોનું પાલન કર્યું નથી. તો સમાજમાં એના કાલે સોશિયલ મીડિયામાં ગઈકાલે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમાજના યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી અને જાબડિયા ગામે અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એનું શું કરી શકાય એ માટેનો નિર્ણય લઈ ખરેખર આ ન થવું જોઈએ. સમાજ એક નિયમને પાલન કરી અને સાચા અર્થમાં તો ગરીબ લોકો હોય એમને કઈ રીતે આગળ આવે એ માટેની સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના આગેવાનો ચિંતા કરતા હોય ત્યારે ખરેખર થોડી દુઃખદ ઘટના બની છે. પરંતુ ફરીવાર સમાજ આવો કોઈ નિર્ણય ન લે, કોઈ બંધારણનું ઉલ્લંઘન ન કરે એ માટેની ચિંતા કરવા માટે સમાજ ભેગો થયો હતો. બિલકુલ. પણ અહીંયા વધુ એક સવાલ એ પણ ઊભો થાય છે કે ગબ્બર ઠાકોર છે તેની સાથે જે બીજા કલાકારો જોડાયેલા છે આ વ્યવસાયની સાથે, એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે લોકોની રોજીરોટીનું શું? આની પહેલા પણ વિક્રમ ઠાકોર છે, એમના દ્વારા પણ આ વિષયને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ગબ્બર ઠાકોરે જે સમયે આ વિષયને લઈને નિવેદન આપ્યું હતું એ સમયે પણ તેમના દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે રોજીરોટીનું શું? આમાં એવો વિષય છે, રોજીરોટીનો પ્રશ્ન છે કે અમે જે દાડે 4/1 બંધારણ નક્કી કરવામાં આવ્યું તો ફરીવાર આ જ વર્ષ આવતા વર્ષે 4/1/2027 ની અંદર ફરી બેઠક મળશે. એમાં સમાજની ખરેખર કે સુધારા વધારા કરવાનો નિર્ણય કરવામાં આવશે તો કરી શકાશે. એ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને એવું નથી કે ફક્ત ડીજે વાળા જ ધંધા રોજગાર કરી શકે છે. સમાજના ઘણા બધા કાપડના વેપારીઓ પણ છે, ઘણા બધા પેલા બીજા અન્ય વેપારીઓ પણ છે જે તોબા પિત્તળના વાસણ વેચતા હોય એમના પણ વેપારીઓ છે. કોઈ સોશિયલ મીડિયા પેલા
ઘણા બધા અન્ય પ્રકારના વેપારીઓ છે, એમને પણ ધંધા રોજગાર ઉપર અસર તો પડી શકે છે, પરંતુ સમાજમાં કઈ રીતે એકતા આવે, સમાજને કઈ રીતે ખોટા ખર્ચામાંથી બચાવી શકાય અને નાનો માણસ, ગરીબ માણસ કઈ રીતે પગભર થઈ અને એ પૈસાની બચત કરી શિક્ષણ ક્ષેત્રે વાપરી શકે એ માટેની સમાજે ચિંતા કરી છે. ક્યાંક ને ક્યાંક સમાજને સારું કરવું હોય તો ક્યાંક ને ક્યાંક સમાજે ક્યાંક થોડું ઘણું અન્ય લોકોને થોડી તકલીફ તો પડવાની છે ધંધા હમ રોજગારમાં, પરંતુ છેલ્લે હમ તો સરવાળે તો સમાજના જે સાચા અર્થમાં જે ગરીબ લોકો છે એ પગભર થઈ કરે અને શિક્ષણ યુક્ત બને એ માટેની ચિંતા સમાજે કરી છે. 100% સમાજે ચિંતા કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ છે એ પોતાની ખુશીથી પણ ડીજે વગાડી શકે છે ને, આ વિષયને લઈને શું કહેશો? ખુશી બેન એવું પણ કરી શકાય, લગ્ન કરવા હોય તો આપણે ઘેર પણ ઘણા બધા ખુશી વ્યક્ત કરવા માટેના સાધનો છે. દાખલા તરીકે ઢોલ વગાડવા માટેની છૂટ આપવામાં આવી છે. પેલા હમ દરદડીયો શરણાઈઓ વગાડવા માટેની પણ છૂટ આપવામાં આવી છે, રમવા માટેની છૂટ આપવામાં આવી છે. એવું નથી હમ ફક્ત ડીજે નો જ બંધો કરવામાં આવ્યો છે કે ડીજે હમ ના કારણે ક્યાંક ને ક્યાંક સમાજને અંદર મહિલાઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી હોય છે. ક્યાંક ને હમ ક્યાંક એવા દૂષિત તત્વો હોય એ પણ ઘૂસી જતા હોય છે અને ક્યાંક નાના મોટા હમ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. એના માટે આ બંધારણ કરવામાં આવ્યું છે. તો આવો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ માટેની સમાજના લોકોએ ચિંતા કરી છે. એટલે જે રીતે આખું બંધારણ ઘડવામાં આવ્યું હતું, તો એ સમયે જે રીતે અત્યારે હાલ આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે તે સમયે આ બંધારણ બનતું હતું ત્યારે દરેક લોકોને પૂછવામાં આવ્યું છે કે શું તે લોકોને આનાથી કોઈ તકલીફ છે કે કેમ. એ વિષયને લઈને શું કહેશો ને અત્યારે હાલ આ નિયમોનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે? જે દિવસે બંધારણ ઘડવામાં આવ્યું હતું એ હમ દિવસે છેલ્લા 2 મહિના સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે સમાજમાં શું કરી શકાય, હમ સમાજ કઈ રીતે આગળ આવે, ખોટા ખર્ચા બચાવી અને સમાજમાં કઈ રીતે પગભર થઈ શકે. ખાસ કરીને બેન આ અમારો સમાજ બક્ષીબંધ સમાજ ઠાકોર સમાજ છે એ હમ આર્થિક રીતે સદ્ધર સમાજ નથી. આજે હમ દુનિયાની અંદર તમે જુઓ છો કે વિશ્વની અંદર જે ગતિથી પ્રગતિ થઈ રહી છે એમાં હમ ખાસ કરીને ઠાકોર સમાજની જે આર્થિક રીતે પગભર થઈ શક્યો નથી. આ સમાજની અંદર જોઈએ એવું શિક્ષણ નથી, તો સમાજના શિષ્ટીઓ દ્વારા આની ચિંતા કરવામાં આવી હતી અને ખાસ કરીને એના ભાગરૂપે દરેક સમાજને ચિંતા મનોમંથન કરીને આ નિર્ણયો કરવામાં આવ્યા હતા. ને ક્યોક હમ ને ક્યોક નિર્ણયોના કારણે ક્યોક ને ક્યોક રોજી રોટી ઉપર ક્યોક થોડી ઘણી અસર થતી હોય, પરંતુ સરવાળે 5 વ્યક્તિને નુકસાન થતું હોય તો લાખો લોકોને એનો ફાયદો થતો હોય છે. એના માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને 16 મુદ્દાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ સમાજના દરેક વ્યક્તિને પૂછવામાં જાહેર કરીને પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમે કહ્યું એ રીતે કે ક્યાંક ને ક્યાંક આ જે બંધારણ છે એનાથી એક એકતા દેખાઈ રહી છે, બધાએ ભેગા થઈને આ બંધારણ બનાવ્યું છે. આની પહેલા હમણાં એક ગુજરાતનો ખૂબ જ ચર્ચિત મુદ્દો હતો, એ મુદ્દામાં આપણે જોયું હતું કે કોળી સમાજના લોકો ભેગા થયા હતા, પરંતુ સવાલ અહીંયા એક એ પણ ઉભો થાય છે ને કે ફક્ત એક નિયમનું ઉલ્લંઘન કર્યું ને એમને તમે સમાજ બહાર કરી દીધા, આ કેટલું યોગ્ય છે તમારા મતે? એવું નથી. જો નિર્ણય લેવામાં બેન ના આવે તો બીજા પણ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે લોકો તત્પર પણ હોય જ છે. બધા જ હમ સમાજના લોકો એક વિચારસરણી સાથે જોડાયેલા હોતા નથી. તો હમ અત્યારના સમયની અંદર આ નિર્ણય લેવામાં આવે તો એના કારણે સમાજની અંદર સાચા અર્થમાં ખબર પડે કે સમાજ આ જે નિર્ણયો છે એમાં પૂરેપૂરો પાબંદ છે અને નિયમનો અમલ કરવા માટે કટિબદ્ધ છે. હમ એ માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજો પણ એક સવાલ છે કે જે રીતે નાથબાર કરવામાં આવ્યા છે, તો હવે આગામી સમયમાં કદાચ કોઈ બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ નિયમ હોય, કારણ કે લગભગ ઘણા બધા નિયમો સાથે આ બંધારણ બન્યું છે, તો એની સામે પણ આવી જ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ લોકોને પણ નાથબાર કરવામાં આવશે? આમાં એવું છે બેન કે અમારે ગ્રામ સમિતિઓ બની છે. હમ ગ્રામ સમિતિ એનો નિર્ણય લેશે. હમ ગામની અંદર આવા નિયમોનું કોઈ ભંગ થતું હોય તો ઉલ્લંઘન થતું હોય તો ગ્રામ હમ સમિતિ નિર્ણય લે. ગ્રામ સમિતિથી નિર્ણય કોઈ ના આવે તો એ હમ તાલુકાની સમિતિ બની હોય, તાલુકાની સમિતિ દ્વારા સમાજમાં કોઈ આવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અમારા સમાજ દ્વારા ગ્રામ સમિતિઓ બનાવવામાં આવી છે. હમ આ ગ્રામ સમિતિ એનો નિર્ણય લેશે. એનાથી ઉકેલ ના આવે તો તાલુકાની સમિતિ પણ બનાવવામાં આવી છે. એ હમ તાલુકાની સમિતિ એનો નિર્ણય લઈ ન ઉકેલે તો અમારા 3 જિલ્લાની જે સમિતિ બનાવવામાં આવી છે એ હમ સમિતિ ગુણ દોષના આધારે સાચા અર્થમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે કેમ એ તપાસ હમ કરીને એનો નિર્ણય લેવામાં આવશે. એ સમાજ વચ્ચે નિર્ણય લેવામાં આવશે.
એક છેલ્લો સવાલ પૂછી લઉં. જે રીતે આ સમગ્ર આખો ઘટનાક્રમ સામે આવ્યો, આપણે જોયું કે જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે એ લોકોને નાદબાર કરવામાં આવ્યા. આ સમગ્ર વિષયને લઈને સમાજના અગ્રણીઓનું શું કહેવું છે? એ પછી ગેનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય કે પછી કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય હોય. આ જે નિર્ણય લેવામાં આવ્યો એમાં ગેનીબેન થી મળીને, કેશાતી થી મળીને, અમરતજી ઠાકોર થી મળી, અલ્પેશ ઠાકોર, તમામ સમાજના આગેવાનો સાથે સંકલન કરવામાં આવ્યું હતું અને તમામ સંકલન કર્યા પછી આ સમાજે નિર્ણય લીધો છે. કોઈ એક વ્યક્તિએ કે એક પક્ષે નિર્ણય લીધો નથી. સમાજના બધા આગેવાનો એમાં સંકલન કરી અને પછી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કોઈ વ્યક્તિનો નિર્ણય નથી, આ સમાજનો નિર્ણય છે. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર આપનો પણ બેન, આભાર. થેન્ક યુ. જે રીતે આજે આપણે ઠાકોર સમાજના આજે આગેવાન છે એમની સાથે વાતચીત કરી, કારણ કે બનાસકાંઠામાં આજે ડીજેનો મુદ્દો છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. એક તરફ ડીજેની સાથે સંકળાયેલા જે લોકો છે, લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે અત્યારે હાલ આ નિયમ બનાવવામાં આવ્યો છે એના કારણે તે લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, એ લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. અને બીજી બાજુ જો કદાચ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો હવે તે દરેક લોકોને સમાજની બહાર કરવામાં આવશે, એવી પણ વાત સામે આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.